નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો આપણી યુટ્યુબ ચેનલની અંદર. મિત્રો, તમે આ ચેનલની અંદર નવા આવ્યા હો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો. તો મિત્રો, સંજય વસાવા એમ કહે છે કે ચૈતરભાઈ વસાવા જો માફી માંગશે તો હું 100% તેમને માફ કરવા તૈયાર છું, પણ મારી એક શરત છે. અમારા મહિલા આગેવાન તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી ચંપાબેન વસાવાનું જે અપમાન અને ગાળીગલોચ કરવામાં આવી છે, તો મારી માતા, બહેનો અને દીકરીઓની વચ્ચે આવે અને માફી માંગે તો હું તે જ મિનિટે તેમને માફ કરવા તૈયાર છું અને આ કેસ તરત પાછો ખેંચવા પણ તૈયાર છું. આ વિશે આખો સમાજને લગતો છે જ નહીં. આ એક સરકારી ઓફિસમાં બનેલ બનાવે છે ને આમ આદમી પાર્ટીના પ્રદેશના નેતાઓ દ્વારા આ સામાજિક રંગ આપવામાં આવ્યો છે. ને મેં પોતે ઘણું વિચાર્યું, મારા સમાજના બે ભાગ થાય એવું મને લાગે છે અને મારા સમાજના બે ભાગમાં વેચવામાં આવે છે. મારા સમાજને, અમારા સમાજના દરેક ભાઈ હોય, બહેન હોય કે વડીલ હોય, દરેક રાજકીય પાર્ટીમાં સેવા તો આપતા જ હોય છે. તો આવું બધું સંજયભાઈ કહેતા હોય છે. તો મિત્રો, કોણ સાચું છે અને કોણ ખોટું છે તે કોમેન્ટમાં જરૂર કહેજો કે આપણા ચૈતરભાઈ વસાવા એ સાચા છે કે ખોટા છે, અને તે છૂટી જશે કે તેમને સજા થશે એ પણ કોમેન્ટમાં જરૂર જણાવજો. ચૈતરભાઈ જો માફી માંગશે તો હું 100% આજે મીડિયા સમક્ષ કહું છું, 100% હું એમને માફ કરવા તૈયાર છું. પણ મારી એક શરત છે. અમારા મહિલા આગેવાન તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી ચંપાબેન વસાવાનું જે અપમાન અને ગાળાગાળી કરવામાં આવી છે, તો મારી માતા, બહેનો, દીકરીઓની વચ્ચે આવે ચૈતરભાઈ અને માફી માંગે, હું તે જ મિનિટે આ કેસ પરત ખેંચવા તૈયાર છું.